તમે જે દેવી પૂજક સમાજના વિડીયો ઉતારો છો, માતાજી વિશાલ રૂપાલ અને જય માતાજી રાહુલભાઈ કાલુ આર્યના બેસ્ટ ફેન છે આપણે. તો તમે જય માતાજી હાર્દિકભાઈ જે દેવી પૂજક ભાઈ કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. આપણો તમે જે દેવી પૂજક સમાજના વિડીયો ઉતારો છો, આજ સોશિયલ મીડિયામાં તમારું સારું ઇન્સ્ટાગ્રામમાં આઈડી ચાલે છે, તો તમારું કેવું શું થાય છે? તમારું ટેલેન્ટ શું કહેવા માંગે છે? મારું ટેલેન્ટ તો એક જ છે કે કારણ હું પેલા રીલ્સ વાળા વિડીયો ઉતારતો હતો, એટીટ્યુડના અને બધા લવ સ્ટોરીના. પણ પછી મારા વિડીયો બહુ મેં મહેનત કરી પણ મારા વિડીયો નહોતા ઉપડતા પહેલાં. પછી મિસ્ટર 21/12/28 મારા જીજા જ છે, તે એમના વોઇસના વિડીયો ઉતારતા હતા મેળવીમાં ને બધા. તેમના 400 કે 500 કે એવા વ્યૂ આવતા હતા. અને પછી એક વખત મારા જીજાજીનો ફોન આવ્યો કે મને કે વિજય વિડીયો ઉતારવા હે રે. મેં મારા બંનેનું ચોખ્ખી ના પણ નાખી. મેં કહ્યું ના, હું વિડીયો ઉતારવા હું નહીં આવું. પણ કે વિજય કેમ શું થયું? તો મેં કહ્યું યાર આટલી બધી મહેનત કરી પણ મારા વિડીયો વાયરલ નહીં થાય. તો મિસ્ટર 21 અરુણને મને એવું કીધું કે વિજય તમે એક વખત મારી સાથે ચાલો, કેમ તમારો વિડીયો નહીં ઉપાડતા? પછી એમને મને કીધું કે તમારા ખુદના વોઇસમાં તમે વિડીયો ઉતારો. પછી એમને મારું ખુદનું વોઇસનું એક વિડીયો ઉતારવાનું કીધું અને મેં ફર્સ્ટ વિડીયો ઉતાર્યું મારું આપણા સમાજનું. તો 40 વિડીયો જતું રહ્યું. તો એ પછી મને ધીમે ધીમે મારા બનાવીને મને બહુ જ સપોર્ટ થયો. ધીમે ધીમે મારા વિડીયો આમ વાયરલ થવા માંગ્યા. પછી મને પહેલાં એડિટ કરતાં કંઈ જ નહોતું આવતું. પછી એક બીજું જોઈ બધું એડિટ કરતાં હું શીખ્યો. તો તમારા જે સપોર્ટિંગમાં છો એ તમારા જીજાજી એમ? અમારા સપોર્ટ પછી મારા કલ્લુ આર્યન છે, મારા વિશાલ રૂપાલ, મારી 18 નાથ, મારી આખી દેવી પૂજક મને સપોર્ટ કરે. બરોબર. તો તમે દેવી પૂજક સમાજ માટે શું કહેવા માંગો અત્યારે? દેવી પૂજક સમાજ હું એટલું જ કહું કે મારી દેવી પૂજક સમાજ તમને તમારું માર્કેટમાં હાલી જશે ને તો તમારો વિરોધ પણ બહુ થશે. એટલે કોઈના બાપસી નહીં બીકવાનું. અને આપણે કોઈ ખોટું કરી જાય ને તો પછી આપણે તો છોડતા છોડીએ પણ આપણે દેવી નહીં છોડતી. અને મને અત્યારે મારો દેવી પૂજક સમાજનો એક જ ડાયલોગ બહુ મસ્ત ફેરવ્યો છે. તો મારા બધા ડાયલોગ મને બધા સારા જ લાગે. જે ફેવરેટ ડાયલોગ હોય એ મને સંભળાવો. આ તો મારો એક જ ફેવરેટ ડાયલોગ છે મારા દેવી પૂજકનો કે જગતની માલિકા તું હરી કરતા તો કરી ગયો, પણ ટાઈમ સમયનો ચોઘડિયા દે. ભલે તારું રાજાનું રાજપાટ હોય પણ પોતે 4 વાગે તારું આખું ઘર ના ધોરણ તું દેવી પૂજકની માતા ના કહેવાઓ. ખૂબ સરસ. તો મારા દેવી પૂજક સમાજને કહો કે તમે આ બધા વિડીયો ઉતારવાની તમે મહેનત કરશો તો આગળ વધશો. ઘરે બેઠા તો કંઈ જ નહીં થાય. તો મારું એટલું દેવી પૂજક સમાજને વિનંતી છે કે જે અમારા વિજયભાઈ વિડીયો ઉતારે છે એમને આગળ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. એમની ચેનલ યુટ્યુબની આવશે થોડા ટાઈમમાં, અમે નામ દઈ દઈશું. તો એમને આગળ લઈ જાઓ અને આપણી દેવી પૂજક સમાજને કહેવું છે કે કોઈ વિરોધ કરવો નહીં અને પ્રેમથી રહો, પ્રેમ ભાવથી. અને ના, આપણે જો કોઈ વિરોધ કરવા આપો તો મારા મેં જુનુમ છે, મારા મેં આમ જીગર છે કે હું એટીટ્યુડના વિડીયો તો મારો કોઈ બી ગમે તેવો દાદા હતો નહીં પણ મને એનો રિપ્લાય દેતા ફાવે છે. એટલે હું મારા જુનુમ છે વિડીયો તો મારા પહોંચે કે ના ગમે તેવો માણસ હોય એનો જવાબ આપી શકું. તો હવે મેં અત્યાર લગન ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ઉતારતો હતો, મારા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ચાલુ થશે. પણ હવે પછી મેં એક એવું વિચાર્યું છે કે ખાસ મારે વિશાલ રૂપાલ એવા સિંગર મને મળી ગયા, મારા કાલુ આર્યન મને મળી ગયા, મારા મિસ્ટર 21 બધા મિત્રો મને ફ્રેન્ડો મળ્યા. તો એક હવે નવી શોધ ચાલુ કરી છે યુટ્યુબમાં વિડીયો ઉતારવાની. અમારું એક ફર્સ્ટ સોંગ આવવાનું છે ભાઈ બનીનું. તો મિત્રો આ સોંગ તમે જોવાનું ભૂલતા નહીં. અને એના પછી મેળીમાનું આવશે, પછી એના પછી લવ સ્ટોરીનું આવશે. એટલે આવા નવા અમારા સોંગ આવતા જ રહેશે. એટલે દેવી પૂજક સમાજ તમે કોકનું જોઈને તો શીખો. એટલે તમે આગળ બહુ તમે મહેનત કરો તો આ બધું થશે ને કે મહેનત વગર તો મારા ભાઈ કંઈ જ નહીં થાય. અને દેવી પૂજક સમાજ તમે એકતા રાખો, એકાબીજીનો વિરોધ ના કરશો. જય માતાજી, જય વિયતમાં, જય રક્ષામાં. ખાલી માતાજી વિશાલ રૂપાલ. અને આજ તમે સિંગર છો તો મને પણ ખબર છે, પણ તમને સિંગર બનવાનું સપનું કઈ રીતે થયું ને કઈ રીતે તમને ટેલેન્ટ છે આ સિંગર બનવામાં? સિંગરમાં એવું હતું કે પહેલાથી હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે આમ ઈચ્છા એવી થતી હતી કે હું ગઈ નાખું. પણ પછી એક દિવસ ભાઈના અંગાત હું અમુક વખતે પ્રોગ્રામમાં ક્યાંક જવું તો એવી ઈચ્છા થઈ જાય. પછી અમારા બરાસ હતી, અમારા ગાંડા ભુવાજી આપણે દેવી પૂજક સમાજમાં, અને એ લોકોએ મને સ્ટુડિયોમાં લઈ ગયા અને ફ્રીમાં સોંગ ગવડાવ્યું. માતાજીનો સેધુ મેરેજનો આલાપ બનાવ્યો અને આલાપ બનાવીને પછી આગળ યુટ્યુબમાં શેર કર્યો. હવે પછી તમારી આગળની સોચ કઈ રીતે છે કે આગળ શું કરવું મારે? હવે બસ આ સમાજનો એટલો સપોર્ટ મળે. અમારા વિજયભાઈ અમદાવાદથી તમારો સપોર્ટ છે, અમારા રાહુલભાઈ, કાલુભાઈ આર્યન, અમારા જીતુલભાઈનો સપોર્ટ. પછી અમારા બાવરુથી અમારા જે મેરડી માતાના ભુવાજી છે ત્યાં 1-2 દિવસ હું ગયો. પછી મેં વાત કરી કે ભુવાજી મારે કલાકાર બનવું. એટલે મારા મેરડીમાં એવું કીધું કે તારી જીભના ટેડવે હું બેસી જઈશ અને તારી રીતે તું ગાવાનું ચાલુ કર, આગળ લાવવાની જવાબદારીમાં. એ તો આપણા દેવ પૂજકમાં સત્ય કે આપણે એ માતાના કારણે આપણે ઉભી રાખીએ એ સદા બધું છે. તો તમારે અત્યારે એક ફેવરેટ સોંગ માતાજીનું તમારું બેસ્ટ કયું છે? તો 2 લાઈન સંભળાવો આપણા મિત્રોને. કેમ વાડી મારા ચામડાની છે વણાવું મેરડી તારી મોજણી,
મારી મારા ચામડાની સેવડાવું મેલડી તારી મોજણી અને તોય તારું નુણ ના રે ચૂકવાય રે મારી મેલડી માતા ચામડાની સેવડાવું મેલડી તારી મોજણી. આ મારા ભુવાજીનો ખાસ ફેવરેટ સોંગ અને ભુવાજીનો ગમતું મને ગમતું ના છે. ના એકદમ સરસ, તમારો અવાજ પણ સારો આવશે. પછી હવે આનાથી આગળ તમે કઈ યુટ્યુબમાં તમારું કઈ સોંગ આવવાનું છે તો કઈ રીતે? ટૂંક જ સમયમાં અમારા જીલણી આવશે શિવરી દગાઈના, પછી અમારા વિજયભાઈના, અમારા અરુણભાઈ અમદાવાદ સરખેજથી એમનું આવવાનું છે, દોસ્તીનું સોંગ આવવાનું ટૂંક જ સમયમાં એમની ચેનલની અંદર. તમને ગાવાનો બહુ એટલે બહુ જ શોખ છે. ગાવા સિવાય કોઈ શોખ નહીં. તમારા ભગવાન માતાજીને મારા મને એક જ પ્રાર્થના કરું કે વિશાલ રૂપાલના અત્યારે અમદાવાદમાં 50% પબ્લિક ઓળખે, પણ 100% ઓળખવી જોઈએ. અને આના આગળથી વધારે મારી ઈચ્છા છે કહું અને મારા માતાને દુઆ હું કરું તમે આગળ આવો હંમેશા માટે. જય માતાજી વિશાલભાઈ, પછી મળીએ આપણે. જય માતાજી મિત્રો, આજ કાલવારિયન મારા પાસે ફાઇનલી આવી જ ગયા છે, તો કાલવારિયન 2-3 ચર્ચા કરવાની છે તો આપણે કરી લઈએ. કે તમે લાલ પાઘડી પહેરીને માતાજીના આપણા દેવપૂજક સમાજના વિડીયો ઉતારો તો તમે આપણા સમાજને એક એવી આઈડિયા આપો કે તમે આ વિડીયો કઈ કારણથી ઉતરો અને તમારું ટેલેન્ટ શું છે, તો આપણે પાછળની પબ્લિક પણ તમારું જોઈને શીખણ બચારો એ પણ ફેમસ થાય અને એ લોકોને પણ આપણે સપોર્ટ કરીએ અને આપણી દેવપૂજક સમાજને આપણે આગળ લાવીએ. કે તમે થોડી ઘણી આઈડિયા આપો કે કઈ રીતે વિડીયો ઉતારો. એમાં એવું હતું ને કે અમારી જે પેઢી હતી ને પેઢીના અંદર અમારા આવી પાઘડી બધા પહેરતા હતા અને આવી રીતે જ બધા માતાના બધું થતું હતું. અને મને અંદરથી એવું લાગ્યું કે અમને પાઘડી પર શૂટ થાય છે, મને શું થશે, તો લાવો હું આ રીતે વિડીયો બનાવું અને હું આપણી સમાજમાં થોડું આગળ કરું. બસ આપણે અચ્છા આટલી જ. બહુ સરસ. તો તમારા બાપ દાદાનું તમે નામ રાખો તો બહુ સારું કામ કરીને આપણે દેવી પૂજક સમાજ આમ જાગે કે ના. બાકી આપણા કલ્લુ આર્યને કહેવા છો તો આપણે દેવ પૂજકને એક નંબર વિડીયો ઉતાર તો તમે એક વિડીયો અત્યારે તમારું કાઢીને તમારું ઉતારો તો તમે ખાલી એક્ટિંગ કરજો તો આપણી પબ્લિકને લાગે કે ના બાકી કાલુ આર્યન છે આપણા દેવ પૂજકમાં. તો હું એક વિડીયો આપી દઉં છું. તો લો મિત્ર, એક વિડીયો આ કાલુ આર્યનને આપણે ઉતારી દો અને એમની એક્ટિંગ કરે છે એ બરાબર કમ્પ્લીટ લેજો. બહુ સારું તમે એક્ટિંગ કરીને મને પણ બહુ ગમ્યું. કોઈ પણ આપણા દેવપૂજકના સમાજ તમને આમ એક્ટરમાં બોલાવવા માંગશે કે ના કાલુ આર્યનને બોલાવો તો આપણા વિડીયોમાં મસ્ત લાગશે. તો મારે હરખ માને હું એટલી જ દુઆ કરું છું કે કાલુ આર્યનને ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે. ખાલી હું દેવપૂજક છું અને દેવપૂજકને આપણે હંમેશા સપોર્ટ કરતું જ રહો. ભલે નાની પબ્લિક હોય પણ એ પબ્લિકને ગમે તે પબ્લિક આવો કાલુ આર્યન પણ એ માણસ તરત તમારે રિપ્લાય આપી દેવાનો કોઈ પણ માણસ. તો જીવનમાં તમારે આમ આગળ પ્રગતિ કરી શકશો કારણ કે તમે નાના માણસનો સપોર્ટ કરશો ને તો તમને બહુ જ પુણ્ય મળશે અને તમને બહુ આમ આગળ વધારશે. એટલે હંમેશા નાના માણસનો કોઈ દિવસ ભૂલવાનું નહીં. અને આ તમારું માર્કેટમાં ચાલશે ને એટલે અમુક ભરવા તો ગમે તેવી કોમેન્ટો મારશે ગમે તેવું તમને બદલાવ કરવા પણ મારશે. એટલે એનાથી તમારે પાછો પગની પાણી નીકળવાનું. તમારે કન્ટિન્યુ જે ચાલુ ને એ ચાલુ જ રાખવાનું. કોશી બીકવાની ગમે તેવી હોય કોઈ કરતાં કોશી બીકવાની. અને કોઈ પણ ટાઈમે તમારે કામકાજ મારું પડે તો મારો નંબર તમારી જોડે તમે મને ફોન કરી આપો. જય માતાજી, જય દેવપૂજક સમાજ. જય માતાજી મિત્રો, આજ મારે બહુચરના દિવાળા મારા પાસે ફાઇનલી હું મળી જ ગયો એમને. તો તમે મને ગમે ત્યારે ફોન કરો, લાઈવ કરો, કોઈ બી વાતમાં તમે પેલા બહુચરમાનું નામ લો તો આમ તમને શું બહુચરમા વિશે શું આઈડિયા છે? તો તમે બહુચરના દિવાના કારણથી તમે ઓળખાવ છો? એટલે મેં પહેલા મારું એકાઉન્ટ છે ને રિતુલ દત્ત નામથી કર્યું હતું ને મને અચાનક એવો અહેસાસ થયો કે ના આમાંથી આપણે નહીં ઉપડી શકીએ. એટલે મા બહુચર ને મા મેલડીના કારણે આપણે ઉપડેલા છે. એટલે મેં મા બહુચરનું નામ રાખેલું છે અને એના જ નામથી મારી ઓળખાણ છે. બહુ સરસ કામ કરે કારણ કે તમે બહુચરમાનું નામ લઈને વિડીયો અત્યારે ફેમસ કઈ બી તમારું નામ પોસિબલ હોય પણ પહેલાં તમે આવો તો પહેલાં જય બહુચરમાં કોઈ બી મિત્ર હું પોતે મારા લાઈવમાં આવો તો જય બહુચરમાં જ બોલું. જે રિતુલભાઈ તમે કન્ટિન્યુ ચાલુ જ રાખજો અને મહેનત કરશો તો બધું છે. ઘરે બેઠા બેઠા આપણે કંઈ જ નહીં થાય. મહેનત કરશો તો બધું છે. અને મા બહુચરમાં તમને ખૂબ આગળ વધારે હું એટલી જ દુઆ કરું છું. અને મારી દેવપૂજક સમાજ અઢારે આલમ તમને સપોર્ટ કરશે કારણ કે આપણી બહુચરમાં આપણી અઢારે આલમ પૂજા છે. એવું નહીં કે દેવપૂજક બધી અઢારે આલમ પૂજા છે. તો જય માતાજી, જય બહુચરમાં. પછી મળીએ આપણે. જય માતાજી રાહુલભાઈ. અને આજ તમે દેવી પૂજક છો, હું દેવી પૂજક છું, તો તમને દેવી પૂજક વિશે શું ગર્વ છે? હું દેવી પૂજક માટે કહેવા છું કે તમે અંદર ફોટો વિડીયો ઉઠાવશો નહીં, બરાબર? તમે ખૂબ આગળ આવો અને ખૂબ ક્લિયર થાવ તમે તમારી પર્સનલિટીમાં. પણ તમે ખોટું કોના પર ઉપર ના ઉઠાવશો અને તમે અંદર ટસલ ના કરશો
તમે દેવ પૂજકનો ફૂલ સપોર્ટ અમારે તૈયાર છું અને તમે જેટલો બી સપોર્ટ આગળ લેશો ને એટલું તમારા માટે સારું છે. પણ આમાં એવું છે કે દેવ પૂજકનું ખોટું કરશો ને પણ મિસ્ટર વિરાટ કોહલી ખોટું નહીં કર્યું તમારું. અને દેવ પૂજકના મેં આપણે એક જ નિયમ છે કે આપણું ગમે તેવું કોઈ ખોટું કરી જાય પણ આપણે તો છોડતા તો છોડી દે પણ આપણી માતા હોન હાઈન વર્ષે નહીં છોડતી. એનો ન્યાય આ લોકો એટલે આ રાહુલભાઈ એક જ વસ્તુ કહેવા માંગે કે આપણે દેવ પૂજક સમાજ એકા બીજાનો સપોર્ટ કરો, એકતા કરો, અંદર અંદર તમે વિરોધ ના કરશો. અને તમે વિરોધ કરશો અંદર અંદર તો બીજા કોઈ ફાયદો ઉઠાઈ જશે તમારો. ના, ના. બહુ સારું રાહુલભાઈ તમે વિચાર્યું. થેન્ક યુ આટલા દેવ પૂજક સમાજને સપોર્ટ કરવા માટે. જય માતાજી હાર્દિકભાઈ. અને આ કલ્લુ આર્યનનો શૂટર છે તો તમે કલ્લુ આર્યનનો શૂટર આમ કઈ રીતે વિડીયો ઉતારો, કઈ રીતે તમારી આઈડિયા છે, કઈ રીતે એડિટ કરું, તો આપણે દેવ પૂજક સમાજને તમે થોડુંક જણાવો કે કલ્લુ આર્યન તમારો ભાઈબંધ છે, તમારો ભાઈ છે, તો આમ થોડું ઘણું ચેલેન્જ આપો. એટલે ભલે કે કાલુ આરે મારો ભાઈ છે કે ફ્રેન્ડ છે, આમ ફ્રેન્ડ છે પણ આમ મારા ભાઈ કરતા વધીને જ છે. અને હું એવી રીતના એને રાખ્યો નહીં કોઈ દિવસ, અને હું એનો વિડીયો શૂટ કરું અને એડિટ કરું. જે પ્રકારનો બી વિડીયો બનાવીને આપે એ પ્રકારનો હું એડિટ કરી આપું વિડીયો. અને મારે તો એ જ ઈચ્છા છે કે ખાલી કાલુ આર્ય નહીં, આપણી સમાજના જેટલા બી છોકરાઓ હોય કે કોઈ બી હોય આગળ વધવા જોઈએ, આવી રીતના જ આગળ વધવા જોઈએ. હા, એટલે અમને કહેવાનો મતલબ એક જ છે કે કાલુ આર્યનનો હું વિડીયો ઉતારીશ તો આપણી પબ્લિક વિડીયો જોશે, તો કે હું શૂટર હું વિડીયો ઉતારીશ તો કાલુ આર્યનનો વિડીયો આવશે ને પબ્લિક જોઈએ છે ને પબ્લિક એનું જોઈને બીજા વિડીયો ઉતારશે. તો તમે કાલુ આર્યનને બહુ સપોર્ટ કરો છો તો મને પણ ખબર છે ને તમે એકદમ શૂટરમાં પણ કમ્પ્લીટ છો. તો મારી વિહેત મેરીમાં તમને પણ ખુશ રાખે હંમેશા માટે તમારું પણ નામ આગળ વધે. પણ તમે અત્યારે શૂટર છો પણ કાલ તમે મિલિયનોમાં રમતા હશો. તો મારે કહેવાનું એટલું જ છે કે તમે જે કામ કરો એ બહુ સારું કરો છો, કારણ કે તમે કાલુ આર્યનનો વિડીયો ઉતારશો તો કોઈ પબ્લિક જોશે અને પબ્લિક એને જોઈને આ બીજો વિડીયો ઉતારશે. બસ બીજો વધારે તો મારે કંઈ ચર્ચા કરવી નહીં, પણ બહુ સારું કામ કરો છો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતા ભાઈ મિલ. તો તમે કાલુ આર્યનના બેસ્ટ ફેન છો આપણે, તો તમે કાલુ આર્યનને કઈ રીતે ઓળખો, તમે કઈ રીતે એમનો સપોર્ટ કરો, અને તમને કાલુ આર્યન અંદર શું છે તો તમને એમના વિડીયો બહુ ગમે? કાલુ આર્ય આપણો ખાસ ભાઈબંધ છે. અમે બધા એક જ એરિયામાં રહીએ છીએ. આ છોકરો જેટલી મહેનત કરે છે, ખરેખર જો તમારી સમાજના લોકો આટલી મહેનત કરતા હોય ને તો આપણે કોઈનાથી બીકવાની જરૂર નથી. માતાજી સપોર્ટ કરશે, બધા આગળ વધશે. અને જેટલી મહેનત આ કરે છે ને બીજું કોઈ છોકરો નહીં કરતો, એટલે એક નંબર માણસ છે. પછી એમને તમારા જેવા ભાઈબંધોનો સપોર્ટ છે, એ બધું જોઈને એ આગળ વધી રહ્યા છે. અને હું ભગવાનથી એવી આશા કરું છું મારી માતાજીથી કે એ માણસ કોઈ દિવસ રોકાવા ના જોઈએ, એના વિડીયો ઉપરતા જેવા જોઈએ, એ માણસ હંમેશા આગળ જ વધવું જોઈએ. તો બહુ તમે સારી વાત કરી નાખી. અને હું તો મારા કાલુ આર્યન એટલા નહીં, મારા દેવ પૂજક બધી સમાજનું કહેવા માંગુ છું કે આપણે આપણી દેવ પૂજક સમાજમાં નાના ને નાના માણસને આપણે સપોર્ટ કરતા જ રહીશું અને દેવ પૂજક સમાજનું નામ આગળ વધારશું. જય માતાજી. જય માતા. જય માતાજી મિત્રો. ટૂંક જ સમયમાં મારો યુટ્યુબમાં સોંગ આવવાનું છે અને સિંગરમાં મારા વિશાલ રૂપાણી એવા આવવાના છે અને અમે બધા એક્ટરમાં આવવાના છે અને મિસ્ટર AK1228 એમને પણ આવવાના છે. તો તમામ મિત્રો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, લાઇક કોમેન્ટના વિડીયો શેર કરજો. અને આપણા વિશાલભાઈ માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એમને યુટ્યુબમાં પણ ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી મિત્રો. જય માતાજી.